અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં 1200 એકરથી વધુ જમીન પર એક સુવિધા બનાવી છે જે વિશ્વભરના પ્રાણી સંગ્રહાલયો માટે પ્રેરણારૂપ છે. હાથીઓ અન્ય ઘણી પ્રજાતિઓ સાથે અહીં રાખવામાં આવે છે, તેમની સંભાળ રાખવામાં આવે છે અને બચાવવામાં આવે છે. તો આજના વિડીયોમાં અમે તમને વનતારાના પ્રવાસ પર લઈ જઈશું. સેંકડો એકરમાં ફેલાયેલું આ બચાવ કેન્દ્ર ખરેખર જોવાલાયક દ્રશ્ય છે. તમે હાથીઓને સર્કસમાં, કેદમાં, શેરીઓમાં ચાલતા અથવા ભીખ માંગતા જોયા હશે, પરંતુ અહીં જામનગરના વનતારામાં તમને ખુશ, મુક્ત હાથીઓ મળશે. તેમને અહીંના ફુવારાઓમાં દરરોજ સ્નાન કરાવવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લાંબા સમય સુધી સર્કસમાં રહેતા હાથીઓ કુદરતી જંગલમાં કેવી રીતે રહેવું અને ખોરાક કેવી રીતે શોધવો તે ભૂલી જાય છે. આ કારણોસર રિલાયન્સ વનતારાના હાથીઓને એક કુદરતી જંગલ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યાં તેઓ મનોરંજક પ્રવૃત્તિઓ ભાગ લે છે અને મુલતાની મિટ્ટી સાથે રમે છે. ગુજરાતના જામનગરમાં 1200 એકરમાં ફેલાયેલી આ સુવિધામાં 200થી વધુ હાથીઓ, 200થી વધુ સિંહ, વાઘ અને હરણ રહે છે. આ બધા પ્રાણીઓને વિશ્વભરના સર્કસમાંથી બચાવીને આ સુવિધામાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર વિશ્વ કક્ષાની હોસ્પિટલમાં કરવામાં આવે છે. તેમને સ્થળ પરના રસોડામાં તૈયાર કરાયેલ પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. કુદરતી રહેઠાણની સાથે કુદરતી ખોરાક પણ જરૂરી છે અને વનતારામાં આનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમ તમે જાણો છો, હાથીઓને લાડુ ખાવાનું ગમે છે, તેથી તેમને દિવસમાં 2 લાડુ ખવડાવવામાં આવે છે, જેમાં દરેકમાં તેમની દવાઓ હોય છે. આ પ્રાણીઓ માટેનો ખોરાક મોટી માત્રામાં તૈયાર કરવામાં આવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દરેક હાથીને સવારે 1 લીટર ચા આપવામાં આવે છે. તમે પાલતુ પ્રાણીઓ અને ક્લિનિક્સ વિશે સાંભળ્યું હશે, તમે ગાયના આશ્રય સ્થાનો વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે હાથીની હોસ્પિટલ વિશે સાંભળ્યું નહીં હોય. જો કે જામનગરના વનતારામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોટી અને સૌથી હાઈટેક હાથી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હાલમાં આ હોસ્પિટલમાં એક હાથીની શસ્ત્રક્રિયા ચાલી રહી છે. કિડનીમાં પથરી છે કે નહીં તે નક્કી કરવા માટે એન્ડોસ્કોપી કરવામાં આવી રહી છે. જો એમ હોય તો શસ્ત્રક્રિયા કરવામાં આવશે. અહીં 35થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પશુ ચિકિત્સકો હાજર છે. આ હાથીઓની સારવાર કરનારા, તેમની સંભાળ રાખનારા, સારવાર કરનારા, તેમને દવાઓ આપનારા અને શસ્ત્રક્રિયા કરનારા ડોક્ટરોની એક નિષ્ણાંત ટીમ છે. વધુમાં એક હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી ચેમ્બર છે, જ્યાં હાથીના ઘાને શક્ય તેટલી ઝડપથી રૂજાવવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક દવા ઉપલબ્ધ છે. હાઇડ્રોલિક ક્રેન પણ શસ્ત્રક્રિયા દરમિયાન હાથીઓને સ્થિર રાખે છે, જેમ કે હાલમાં ચાલી રહ્યું છે. વધુમાં એક ઓપરેટિંગ ટેબલ છે જે લગભગ 5 ફૂટ ઊંચું થઈ શકે છે, જેના પર હાથીને શસ્ત્રક્રિયા માટે મૂકવામાં આવે છે. 2 ઓપરેટિંગ થિયેટર પણ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા